શેક્સપિયરે એક વાત કહી હતી, આ આખું જગત એક રંગમંચ છે અને આપણે બધા ફક્ત કલાકારો. ક્યારેક વિચાર્યું છે સવારથી સાંજ સુધી આપણે કેટલી એક્ટિંગ કરીએ છીએ? ઘરે મમ્મી સામે આજ્ઞાકારી દીકરાની, કોલેજમાં હોશિયાર સ્ટુડન્ટની અને સોશિયલ મીડિયા પર પરફેક્ટ લાઈફની. પણ શું આપણે આ ભૂમિકાઓ ભજવી શકીએ છીએ કે પછી ખાલી અંદરથી ખાલીપો અનુભવીએ છીએ? પણ આ સવાલનો જવાબ મને મળ્યો અમારા કેમ્પ્સમાં યોજાયેલા એક અભિનય શિબિરમાં. અને એના માર્ગદર્શક હતા આદરણીય હરીશભાઈ વ્યાસ, પૂર્વ પ્રોફેસર, સિનેમાના માંધાતા. પણ ભાઈ, એમની એનર્જી! અમને એમ કે કોઈ લાંબુલચક બોરિંગ લેક્ચર ચાલશે, પણ એમણે તો આવતા વેંત જ ફ્રેન્ડની જેમ વાતો શરૂ કરી. અને વાતોમાં જ એક્ટિંગના એવા રાઝ ખોલ્યા કે અમે જોતા જ રહી ગયા. અચાનક એમણે અમને એક કમાલની ચેલેન્જ આપી. આખી ક્લાસને 5 ગ્રુપમાં વહેંચી દીધી. વિષય એક અને સમય ફક્ત 5 મિનિટ. વિચારો તો ખરા, 5 મિનિટમાં વિચારવાનું, સ્ક્રિપ્ટ લખવાની અને સ્ટેજ પર પરફોર્મ પણ કરવાનો. અમે જે પણ કાચું પાકું તૈયાર કર્યું એ સ્ટેજ પર રજૂ કર્યું. મનમાં ફડફડાટ હતો, પગ ધ્રુજતા હતા, પણ એ અનુભવ અદ્ભુત હતો. પણ અસલી પાઠ તો પરફોર્મન્સ પછી શરૂ થયો. હરીશભાઈએ અમારી નાની નાની ભૂલો બતાવી. બેટા, જો ત્યાં લાઈન વખતે થોડો પોઝ લીધો હોત ને તો તારી વાત લોકોના દિલમાં ઉતરી જાત. યાદ રાખજે, શબ્દોનો અવરોહ જ નાટકમાં જીવ પૂરે છે. તારા હાથ અને તારો ચહેરો તારા અવાજ કરતા પહેલા બોલવા જોઈએ. એ દિવસે મને સમજાયું કે અભિનય એટલે માત્ર નકલ કરવી નહીં, પણ પરિસ્થિતિને જીવવી. હરીશભાઈએ શીખવ્યું કે સ્ટેજ હોય કે જિંદગી, જો તમારો આરો અવરો સાચો હશે તો જ તમે સામેવાળાના દિલ સુધી પહોંચી શકશો. તો મિત્રો, તમે તૈયાર છો તમારી જિંદગીના આ રંગમંચ પર એક ઇરિયલ परफॉर्मेंस આપવા માટે? तो अभी जुड़े वेदांतिक साइंस और लाइफ मैनेजमेंट में